નવજાતની સોદાબાજીનો મોટો પર્દાફાશ થયો। પાટણ જિલ્લામાંથી નકલી તબીબ અને ફાર્માસિસ્ટ મળીને 1,20,000માં નવજાત બાળકને વેચી માર્યું। સાતલપુર તાલુકાના કોરડાનો સુરેશ ઠાકોર નામનો નકલી તબીબ પાટણ જિલ્લા એસઓજીના હાથે ઝડપાયો। નકલી તબીબ અને ફાર્માસિસ્ટનું કારસ્તાન પાટણમાં નકલી તબીબ ઝડપાયો છે। સુરેશ ઠાકોર નામના નકલી તબીબનું બાળ તસ્કરીનું કારસ્તાન કોરડા ગામમાં સુરેશ ઠાકોર પોતાના ઘરમાં જ હોસ્પિટલ બનાવી હતી। માત્ર ધોરણ 10 પાસ સુરેશે 10 બેડની હોસ્પિટલ ખડકી દીધી। 10 બેડની હોસ્પિટલમાં નકલી તબીબ સુરેશ લોકોની જિંદગી સાથે રમત રમતો। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, આ નકલી તબીબ જો મુન્નાભાઈ બનીને લોકોની જિંદગી સાથે છેડા કરતો, એની હોસ્પિટલ કેવી હતી, કેટલા સમયથી ચાલતી હતી, શું વિગતો છે? ધ્વની, જે રીતે સુરેશ ઠાકોર પોતાના કોરડા ગામે હોસ્પિટલ ચલાવતો હતો, હું દ્રશ્યો બતાવી। પ્રથમ આ તેનું મકાન છે। મકાનના નીચેનો જે ભાગ છે ત્યાં સુરેશ ઠાકોર રહેશે ને ઉપરના ભાગે આ હોસ્પિટલ ચલાવતો હતો। 10 બેડની હોસ્પિટલ છે। આપ સમજી શકો છો કે આ હોસ્પિટલની અંદર તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલ ધમધમતી હતી। આ તેના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો ડોક્ટરની ચેમ્બર બનાવવામાં આવી છે જેની અંદર દર્દીઓ તપાસતો હતો। સાથે આપ સમજી શકો અહીંયા દર્દીઓને દવા આપવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે। અલગ અહીંયા બેડ પણ મૂકવામાં આવ્યા છે। આપ સમજી શકો આ બેડ હાલ 3 બેડો અહીંયા 4 બેડ બહાર પડેલા જોવા મળે છે। સાથે અહીંયા એક વોર્ડ તૈયાર કરવામાં આવશે, તેના પર હું આ દ્રશ્યો બતાવીશ કે આ વોર્ડ છે। અહીંયા 3 બેડનો એક વોર્ડ તૈયાર કરવામાં જેના 3 બેડ અંદર મૂકવામાં આવે છે। તમામ સુવિધા આપ સમજી શકો એક હોસ્પિટલમાં હોય તે પ્રકારની તમામ સુવિધા અહીંયા છે। આયુષ્યના જે સાધનો હોય તે પણ અહીંયા જોવા મળે છે। છેલ્લા 10 વર્ષથી આ રીતે હોસ્પિટલ ધમધમતી હતી। સુરેશ ઠાકોર જે માત્ર 10 પાસ છે અને આ 10 પાસ જે વ્યક્તિ છે તે હોસ્પિટલ ચલાવતો હતો। સવાલ એ થાય છે કે અત્યાર સુધી તંત્ર કરતું શું, જિલ્લા આરોગ્ય અધિકારી શું કરતા હતા? આપ સમજી શકો છો અહીંયા પણ આ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સરહદી વિસ્તાર છે ને આ ગ્રામીણ વિસ્તાર હોવાના કારણે આસપાસમાં કોઈ મોટી હોસ્પિટલ નથી, તેના કારણે અહીંયા મોટા પ્રમાણની અંદર આ રીતે હોસ્પિટલ બનાવીને તેની અંદર વ્યવસ્થા કરવામાં આવતો હતો। નકલી સર્ટિફિકેટ પણ ક્યાંક ને ક્યાંક લગાવવામાં આવ્યા છે, આપ સમજી શકો છો। અન્ય હોસ્પિટલના બોર્ડો લગાવી અને અન્ય ડોક્ટરોના નામો પણ છે, એટલે કહી શકાય કે જે રીતે ડોક્ટરોનું આખું એક ચાલતું હતું। અહીંયા આપ સમજી શકો દવાઓના નામ અલગ અલગ છે, તેની અંદર આપ દવાના નામ લખેલા છે। અલગ અલગ વેરાયટીની દવાઓ માટેની આ તમામ બોક્સ બનાવવામાં આવ્યા છે જેની અંદર દવા રાખવામાં આવતી હતી। આ જ રીતે સુરેશ ઠાકોર છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે હોસ્પિટલ ચલાવતો હતો। સ્થાનિક તંત્ર કોઈ પણ પ્રકારની અહીંયા રેડ નથી કરી કે કોઈ જાણકારી લીધી નથી। સવાલ એ થાય છે કે વર્ષો સુધી સુરેશ ઠાકોરે દર્દીઓની સાથે છેડા કર્યા, સ્થાનિક ગરીબ દર્દીઓનો આરોગ્ય સાથે ખિલવાડ કરો, તેમ છતાં સુરેશ ઠાકોર સામે હવે એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે। ઘણા વર્ષોથી આ સુરેશ ઠાકોર આ જ રીતે હોસ્પિટલ ચલાવતો હતો। એનું પરિવારના સભ્યોનું મકાન છે, તેના હું આ દ્રશ્યો બતાવીશ કે જે પરિવાર અહીંયા રહે છે, પરંતુ તેમનું જ કહેવું છે કે હાલમાં પરિવારના સભ્યો નથી, તમામ લોકો ક્યાંક ને ક્યાંક બહાર ગયેલા હોય તેવું કહે છે અને ગામ જે હાજર છે તે મહેમાન છે તેવું કહી ગયા છે। પરંતુ જે રીતે પોતાના જ મકાનના ઉપર આ રીતે હોસ્પિટલ ચાલતી હતી, 10 બેડની હોસ્પિટલ છે, આપ દ્રશ્યો જોઈ શકો છો। આસપાસના મોટાભાગના ગામોના લોકો ગરીબ દર્દીઓ અહીંયા દવા માટે આવતા હતા। 2 વાર તેની સામે કાર્યવાહી પણ થયેલી છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। જો કે કેમેરા સામે ગામ લોકો કે અન્ય પરિવારના સભ્યો કાંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ જે રીતે એક બાળકને જે રીતે તેની તસ્કરી કરવામાં આવે છે, ત્યારબાદ આ નકલી હોસ્પિટલનો પણ ક્યાંક ને ક્યાંક પર્દાફાશ થયો છે। જી ધોની। હારૂન, આભાર જાણકારી આપવા માટે। પાટણમાં જિંદગીનો સોદો કરતા ઝડપાયેલા બોગસ તબીબ સુરેશ ઠાકોર રાજકીય વક પણ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે। સુરેશ ઠાકોર રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે ઘરોબો ધરાવતો હોવાનું તસવીરો પરથી સ્પષ્ટ થાય છે। ભાજપ નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર સાથેના ફોટો વાયરલ થયા છે, તે ભાજપનો સભ્ય હોવાનો પણ ખુલાસો થયો છે।
ઉપરાંત પાટણ ભાજપના અનેક કાર્યક્રમોમાં મંચ પર હાજરીના પણ ફોટો છે. આ મુન્નાભાઈના નેતાઓ સાથેના વાયરલ ફોટો બાદ એબીપી અસ્મિતાએ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સંપર્ક પણ કર્યો અને તેમણે કહ્યું કે રાજકીય પ્રતિનિધિ હોવાના કારણે અનેક લોકો તસવીર પડાવે છે અને કોઈના ચહેરા પરથી એ વ્યક્તિ કેવો છે તે અનુમાન ન લગાવી શકાય.